નમસ્કાર મિત્રો, એક સારા સમાચાર આવ્યા છે। મિત્રો, તમે મોબાઈલમાં વીઆઈ, એરટેલ કે જીઓ કોઈ પણ સિમ વાપરતા હોય તો આ ગુડ ન્યૂઝ તમારા માટે છે। અત્યારે દરેક વ્યક્તિ મોબાઈલમાં 2 સિમ કાર્ડ રાખતા હોય છે, પરંતુ જરૂરિયાત ન હોવા છતાં સિમ ચાલુ રાખવા બંનેના રિચાર્જ કરવું પડતું હતું। એ પણ ઇન્ટરનેટની જરૂરિયાત ન હોય તેવા વ્યક્તિ પણ 200થી લઈ 300 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડતું હતું। તો હવે ટ્રાઈએ આ બધી વાતોને ધ્યાનમાં લઈને આ નિયમને બદલાવી નાખ્યા છે। કંપનીવાળા વારંવાર ફોન કરીને કહેતા કે રિચાર્જ ન કરો તો સિમ કાર્ડ બંધ થઈ જશે, પરંતુ હવે તે બંધ નહીં થાય। તો શું છે આ નવા નિયમો? ચાલો વિસ્તૃતથી જાણીએ। સિમ કાર્ડ માટે નવા નિયમ આ મુજબ છે। ટ્રાઈએ જણાવ્યા મુજબ સિમ કાર્ડ હવે રિચાર્જ વગર પણ 1 વર્ષ સુધી ચાલુ રહેશે। ત્યારબાદ ટેલિકોમ કંપનીઓએ કસ્ટમર માટે માત્ર વોઇસ અને SMS પેક પણ ઉપલબ્ધ કરાવવું પડશે। ટ્રાય દ્વારા વોઇસ કોલ અને SMS માટે સ્પેશિયલ ટેરિફ વાઉચર ફરજિયાત કર્યું છે। હવે ટેલિકોમ કંપનીઓએ કસ્ટમર માટે વોઇસ અને SMS પેક પણ ઉપલબ્ધ કરાવવું પડશે, એટલે કે પહેલાંની જેમ 20-50 એમ પણ રિચાર્જ કરાવી શકશે। આના કારણે મોબાઈલ યુઝર્સ પોતાની જરૂરિયાત પ્રમાણે ટેરિફ પ્લાન પસંદ કરી શકશે। જે વ્યક્તિને ઇન્ટરનેટની સેવાની જરૂર નથી તેવા સિનિયર સિટીઝન અને ગ્રામીણ વિસ્તારના મોબાઈલ યુઝર્સને ફાયદો થશે। ત્યારબાદ રિચાર્જ ન કરવા પર કાર્ડ બંધ કરવાનો નવો નિયમ। ટેલિકોમ કંપનીઓ માટે 10 રૂપિયાનું ટોપઅપ રાખવું આવશ્યક બનાવ્યું છે। નવા નિયમ પ્રમાણે રિલાયન્સ, એરટેલ, જીઓ, વીઆઈ સહિત તમામ ટેલિકોમ કંપનીઓએ હવે ઓછામાં ઓછું 10 રૂપિયાનું ટોપઅપ રિચાર્જ રાખવું પડશે। આ ટ્રાયના નવા નિયમોને કારણે હવે મધ્યમ વર્ગના લોકો કે જે 2 સિમ વાપરતા તેને હવે 1 સિમમાં ઇન્ટરનેટનું રિચાર્જ કરી પોતાના ખર્ચાને ઓછા કરી શકશે। તો મિત્રો, તમને આ ન્યૂઝ કેવા લાગ્યા કોમેન્ટમાં જરૂર જણાવજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।